પોરબંદરમાં પશુ પકડવાની કામગીરીમાં કેટલાક શખ્સો અવરોધરૂપ બની રહ્યા છે, ત્યારે આવા પશુઓ લોકોને ઈજાઓ પહોંચાડતા હોય છે તેમજ જાનમાલને પણ નુકસાન કરતા હોય છે। ત્યારે પશુ પકડો કામગીરીમાં મહાનગરપાલિકાને સહકાર આપવા કમિશનર પ્રજાપતિએ અપીલ કરી છે। મારે એ કહેવાનું કે જીવદયા સમિતિ છે એમના જે તમામ જે અગાઉના પ્રશ્નો હતા, જેવા કે ત્યાં ગંદકી હોય તો સાફ કરવી, ત્યાં શેડ બનાવી આપવા, પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરી, લાઇટની વ્યવસ્થા પૂરતી કરવી, જે કાયમી જે શેડ બનાવો છે એના માટે ટેન્ડર બહાર પાડવું, ડૉક્ટરની વ્યવસ્થા કરવી, આ તમામ જે કામગીરી છે એમને પૂરી કરવામાં આવેલી છે। તેમ છતાં આવી નાની નાની બાબતોમાં એવો અવરોધ ઊભો કરી અને જે કોર્પોરેશનની કામગીરી છે એમાં અડચણ કરી રહ્યા છે। મારી એમને નમ્ર વિનંતી છે કે જ્યારે શહેરમાં ઢોર રખડતા હોય, નાના બાળકોને ઈજા પહોંચાડતા હોય, વૃદ્ધોને પણ ઈજા પહોંચાડતા હોય અને એના કારણે આપણે લાઈફ ટાઈમ જે કહેવાય કે ઈજા પહોંચે અથવા તો માણસ મૃત્યુ પામે એવા સંજોગો ઊભા થતા હોય છે। એવા સંજોગોમાં જે અમે ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા છીએ અને અવરોધ નહીં અને અમને સહકાર આપે એવી અમને મારી ખાસ વિનંતી છે।